गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरो गुरु साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरु कृपा गुरुर्देवो गुरुर्धर्मो गुरुर्निष्ठा परम तप गुरु परंतरम नास्ति नास्ति तत्वं गुरुर परम मंगलमय मंगल करण दिन बंधु गुरु संत जन्म मरण दुख दमन हिते वारंवार नमंत थोड़ो अवाज आपजो छे छोड़ो बोलो सदगुरु कबीर साहेब की बधा हाथ ऊंचो करीने बोलवाना छे बोलो संत सम्राट सदगुरु कबीर साहेब की वाह भाई वाह हो गयो આપણે જાગવાનો સમય છે ઊંઘવાનો સમય નથી આ સંતો બધા આપણને જગાડવા આવ્યા છે પવિત્ર ને પુણ્યભૂમિ ભાભર મારુતિનગરમાં સદગુરુ કબીર આશ્રમ છે એના સંચાલક हमारे महंत श्री रामचंद्र साहेब छे एमनी अध्यक्षता में हमारे करखड़ी निवासी परम श्रद्धेय हमारी गुरु गादी पर विराजमान शास्त्री साहब जी पधार्या छे करखड़ी थी हमारा गुरु भाई महेंद्र साहेब छे सोई साहेब छे हमारे रामेश्वर साहेब कानपुर उत्तर प्रदेश थी पधारे थे उत्तम साहेब आना अमरा नामी अनामी संत महापुरुषों है बीजू अमरा एक गामना अने एक ज गामना अमे अमरा साहेब जी अहींया अखीराम साहेब पधार्या छे गोलवी आश्रम में जूनो आश्रम छोड़ी અને 6 મહિનામાં એમણે એક નવો આશ્રમ ઊભો કરી નાખ્યો છે સંત છે અલખના ઓટલા અખીરામ સાહેબ પણ અહીં પધાર્યા છે ધર્મપ્રેમી આપ સજ્જનો ખૂબ હંસો પધાર્યા છો સતી સાધ્વીઓ અમારે દિવ્યો પધાર્યા છે અમારે દિયોદરના નારાયણ સાહેબ અહીં પધાર્યા છે હેમુભાઈ પધાર્યા છે રાધનપુરથી દેવાભાઈ પધાર્યા છે સનિસલાથી અમારે દેવશ્રીરામ સાહેબ પધાર્યા ખૂબ બધાને નામ નહીં લેવરાય પણ આપણે થોડા સત્સંગમાં લાડવાનો છે શું ખૂબ ખૂબ આજનો આપણો દિવસ ધન કહેવાય કે આપણને આજે સત્સંગ મળ્યો છે જીવન જોબન રાજધન અવિચલ રહે ના કોઈ જાદીને જાય સત્સંગ મેં જીવન કા ફળ સોઈ જીવન જોબન અને ધન એ તમારું ચલાયમાન છે અવિચલ નથી પણ એ ધનથી તમે અવિચળ સુધી પહોંચી શકો છો તમારું જીવન પણ ચલાયમાન છે પણ જીવન હોય તો જ આપણે શાશ્વત પદનું સુખ લઈ શકીએ છીએ મોક્ષ પદનું સુખ સાધન વગર ના લેવાય પણ એને વાપરવાની કળા આપણામાં હોવી જોઈએ જવાની પણ કાયમ રહેવાની નથી ધન પણ કાયમ રહેવાનું નથી પણ એ નાશમાન ધનથી આપણે આવા સંતોની સેવા કરી અને અવિનાશી પદની પ્રાપ્ત આપણી કરવાની છે શું એ બુદ્ધિમાની છે એ આપણા એમ સમજો કે સમજદાર માણસ કહેવાય છે
લોકો ભાષાના ભેદમાં ભૂલી પડી ગયા છે. એક અમારે ગુજરાતનો યુવાન હતો, ગામડાનો, વિદેશમાં જઈને ભણીને આવ્યો, ઘરે અંગ્રેજી શીખ્યો. શું એટલે ગુજરાતી ભાષા ભૂલી ગયો, એ બોલે નહીં, બસ ઇંગ્લિશ વાતો કરે ઘરમાં. બધા બૈરા બૈરા બાપના અભણ હતા, મા અભણ હતી, પિતાજી અભણ હતા, બેન અભણ હતા. શું એવામાં ભય પડ્યા, બીમાર પડ્યા. બીમાર પડ્યા એટલે તાવ આવ્યો, એટલે પાણી ના માગે, પાણી નાખે, વોટર વોટર વોટર. એટલે પેલા બાપડા અભણો શું સમજે, તરસા ને તરસા હાથ 3 દાડા મરી ગયા. ભાઈ 3 દાડામાં એનું મન થઈ ગયું. થોડી વાર પાણી બંધ કરી દો, ભાઈ બેસી જાઓ સાચી, વચમાં ખાલી બંધ કરો, મને ડિપ્રેશન થાય છે, બસ પાણી પાછું પીવો પી આવો, ત્યાં કાઉન્ટર પર પાણી પી આવો. એટલે કોઈ પૂછ્યું, ભાઈ આ કેમ કેમ મર્યા? કે રાડો પાડીને પડે મળ્યા છે. કે શું રાડો પાડતા? કે વોટર વોટર વોટર. દેશ વિદેશ ફર્યો, ઉલટી શીખ્યો વાણી, વોટર વોટર કરીને મરી ગયો ખાટલા હેઠે પાણી. આ પાણી ના આપો તમે? આ ભાષાના ભેદમાં બધા ભૂલા પડ્યા છે. કોઈ સંપ્રદાયવાદમાં ભૂલા પડ્યા છે. પ્રથમ નિરાંત. કોઈ બી સંપ્રદાયનો માણસ હોય એને પ્રથમ નિરાંતની જરૂર છે જ, પણ નિરાંત કરવી છે શેનાથી? નિરાંત 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 તો નામ છે. નિરાંત એક નામ છે, સંપ્રદાય છે. એનાથી આપણું કલ્યાણ ના થાય. ભોજન કરવાથી ભૂખ ના જાય. શબ્દાર્થનો અગ્નિ રૂનો ઢગલો ના બાળે. આ રૂનો ઢગલો બાળવો ને તો ચિનગારી જોઈએ. શબ્દાર્થના અગ્નિથી રૂનો ઢગલો બળે નહીં. કબીર સાહેબે પણ ના પાડી છે. કબીર કબીર તુમ ક્યાં કરો, ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિય વશ કરો તો તમે પોતે દાસ કબીર છો. તમારે કબીર બનવાનું છે. કબીર સાહેબ કબીર સાહેબ કબીર સાહેબ કબીર સાહેબ કે તું તારે જો કર બહિયા બલ આપની. કબીર સાહેબ બહુ સરસ વાતો કરી છે. કર બહિયા બલ આપની, ઠાઠ બીરાની આજ, ઝાકે આગળ નદિયા બહે, ચોકસ બળે પિયાસ. તારા ઘરને આગળ નદીઓ બહે, તું કેમ તરસે મરે છે? તારી અકલ બુદ્ધિ નથી તારામાં, એટલે તું તરસે મરે છે. તું પોતે ખુદ ભગવાન છો, તું પોતે કબીર છો, તું પોતે નિરાજ છો. આપણે બીજાની નિરાજમાં પડી ગયા. તમે પોતે નિરાજ કરો ખૂબ. તમે પોતે નિરાજ છો, તમે પોતે કબીર છો. આ વાત આર્યા. 999 નદીઓ છે ભારતમાં, એ બધી સમુદ્રમાં જ મળે છે. બધાનો સ્વામી સમુદ્ર છે. અને સમુદ્રમાં ગયા પછી નદી પણ મટી જાય, એનો ઘોંઘાટ મટી જાય, શું અને ઉભરાવ પણ મટી જાય, એ સમુદ્ર રૂપ થઈ જાય છે. એનું નામ કહેવાય છે સત્સંગ. એનું નામ કહેવાય છે સત્ય. બધા સત્યને ચાહે છે. કોઈ સુખને કોઈ દુઃખને ચાહે છે? બોલો, બધા તમે દુઃખ ચાહો છો કે સુખ ચાહો છો? તો સુખ આપો બીજાને. બીજાને સુખ આપો. આ તો આ ભગત બની બેઠા, અમે નિરત વાળા સંપ્રદાય. આપ ઘરે આવો તો બોય ચડાવો તમે, ક્યાં તમે નિરત કરી, ક્યાં તમે કેવડી પંથી વાતો કરવી છે તમારે? શબ્દાર્થનું જ્ઞાન કામ નહીં લાગે, અને લક્ષાર્થનું જ્ઞાન જોશે. શબ્દાર્થનું લાડુ કોઈ દિવસ ભૂખ ના ભાગે. અહીંયા લક્ષાર્થનું લાડુ જોશે. એટલે આપણે બિગાડાને નથી બનવાનું, સુધારાને જ બનો. શું નિરલ સંપ્રદાય બહુ સરસ, બહુ મહાન પુરુષ હતા. નિરલ સંપ્રદાયની વાણીઓ પણ સારી છે. ભાઈરે ટેક રાખે તે હું પદ પ્યાલું. કેટલી સરસ વાત કે મારા બાપુ સાહેબ ગાયકવાડ. ભાઈરે ટેક રાખે તે હું પદ પ્યાલું, સજે થાય તો ભજન છે સહેલું. ભાઈરે ટેક રાખે તે હું પદ પ્યાલું. કોઈ પણ તમે ટેક રાખો, તે ટેક તમારું અહંકાર બની જાય છે. ટેક નહીં રાખવાની, સજે થાય ભજન થઈ ગયું. નાવાનો નેમ છે,
નવાનો નેમ છે ને માળા હું ફેરવું, દર્શનની ટેક ના છોડું, બોલતા પુરુષને ભૂખ્યો મારે એનું કામ થાય કેમ વહેલું, ભારે ટેક રાખે તે હું પદ પ્યાલું. મેલું હતું લુગડું ને મેં છે ઘણી લાગીએ તો બમણું થયું છે મેલું. આ મન મેલું હતું હે, અને પછી તીર્થોમાં જ્ઞાન, વર્તોમાં જ્ઞાન, ઉપાસના કરી બમણું મન મેલું થયું. हमारा कबीर साहब के तीर्थ गए 3 जना, चित्त चंचल मन चोर, एक पाप न काटिया लाया 10 मन बीजा और, 10 मन पाप तीर्थ में दिन पासा लाया. कई तीर्थ है, हमें तीर्थ में गया, ये झूठा पानी में नवा गया था તમે डेढ़ को कई पानी में गंगा बढ़ाई, कई पंडा पानी में पड़ा છે, પણ બધા આજના જે બુદ્ધિ ભટ થઈ ગઈ છે, કોઈ તીર્થમાં મુક્ત નથી થયા કો. પણ સાચું તીર્થ છે સત્સંગ. तीर्थ वही जो पाप से तारत, पाप वही मन मध्य विकारा, सो सत्संग तीर्थ है दुर्गुण नाचत लागे न वारा. व्रत वही बुरा कर्मों को त्यागो और वर्षों झूठ पसारा, पूजा वही जो की चेतन पूजत, भक्ति वही गुरु प्रेम न तारा. आ तो बैठा गुरु गुरु घरे जाता, गुरु जाए जंतर वगाड़ता. गुरु न मारे शू लागे, क्षेत्र में जाता, क्षेत्र में भैंसो सारवा, ये गुरु शू फोड़े स्वामी. हरेक संतो कई आपी गया है अपने भारतना ऋषि मुनिओ ने अपने कई आप्यू है पण आपने लई सकता नहीं. अमरा लक्षानंद बापू कहे धीमा संतो नी वाणी जागीने जोने. संतो आपने मोह थी जगाड़ी, मोह निंद्रा थी. अमरा वलमदास बापू बोले तारी मोह निंद्रा ने उड़ाई. जागृत थई जाजे मेरा भाई, नाना बेसता नहीं एक भाई, पण जागृत सेनाथी थवानुं छे. आपणे जाग्या छतां ऊंघेला छीए. आ मोहनी ઊંઘમાંથી, અહંકારની ઊંઘમાંથી, દુર્ગુણોની ઊંઘમાંથી આપણા સંતો આ જગાડવા આવ્યા છે. સંત છે તારણહાર છે, આપણા સંત યાનહાર છે મારા. સંત કોઈ બી સંપ્રદાયના સંત હોય, સાચા સંતો, નિર્મળ સંતો, એ આપણા સંતો આપણા માથાના મોઢ છે. શું હરેક સંપ્રદાય માન છે, હરેક ગ્રંથો માન છે, પણ તમારી પાસે બુદ્ધિ હોવી જોઈએ, વિવેકની દ્રષ્ટિ હોવી જોઈએ, અને વિવેક વિચાર કરી અને દ્રષ્ટિ ધારણ કરી આપણે જ્ઞાન લઈશું તો ખરેખર આપણું ઉદ્ધાર. અને ઉદ્ધાર સદગુરુ ના કરે, સંતો ના કરે ઉદ્ધાર. તમારો ઉદ્ધાર તમારે કરવો પડે છે. ડૉક્ટર દવા આપે પણ તમારે ચરી પાડવી પડે, દવા તમારે પીવી પડે. એમ સદગુરુ સંત છે ને એ રાહ બતાવે તમને, પણ ચાલવું પડશે તમારે. માં ભોજન આપે, કોઈ ભોજન આપે પણ ખાવું તમારે પડશે. એમાં સંતો તે એ મુક્તિ ના આપે તમને. તમારી પ્રથમ તમારે બંધન રોકવું, તમારે મુક્ત થવું છે શેનાથી? મુક્તિ 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 પણ મુક્તિ લેવી છે શેનાથી તમારે? શેનાથી મુક્તિ લેવી છે? આપણે પેલો બંધનને ઓળખવું પડશે કે મારું બંધન શું છે. આપણે આપણા બંધન વિકારો છે, નશાઓ છે, પતાઓ છે, રાગ દેશ, મારું તારું, કાવા દાવા. કોઈ પણ સંત એમ નથી કહેતા કે તમારે નિંદા કરવી, તમારે જૂઠું બોલવું, તમારે જીવત્યા કરવી, પાખંડ કરવું. કોઈ સંત નથી કહેતા ભારતમાં. પણ છતાં આપણે સાંભળીએ છીએ, છતાં ઘરે જઈને આપણે બીજું બોલીએ છીએ. એટલે ખરેખર આપણે સુધારણ બનવાનું છે, બિગાડ નથી બનવાનું. એક ઉદાહરણ આપી દઉં તમને. એક ગામમાં એક બિગાડન માણસ રહે, જીવનભર સુધી બિગાડ્યું એને ગામમાં, કોઈથી પણ સારું ન રાખ્યું. એટલે ગામના લોકોએ એનું નામ બિગાડન પાડ્યું કે એનું નામ બિગાડન પાડો, બિગાડન પાડ્યું. એટલે સારું કામ થતું એમાં પણ ધોખો મારે. ઈતળી અડાણું વળી ગયું ને તો દૂધ ના પીએ, લોહી પીએ. ખબર છે ને? ઈતળી જોઈ છે તમે? ઘણા લોકોને ઈતળીની ખબર નથી. ઈતળી અડાણમાં વળી ગયું ને એ દૂધ ના પીએ, એ લોહી પીએ. એમ ઘણા માણસો છે ને એ બિગાડન હોય. હમણાં સાંજે મેં દત્તક આપ્યું. છોડતા હોય 4 પ્રકારના હોય છે. એક સોટા, સભામાં આવે પણ લાકડી ગોળ ઊભો હોય, કોઈ મન આપે તો ઉભો બોલાવે બેવું ને કે હેડું પડો પાછો. એ શું ભલું કરવા થાય એનું? ઢોળામાં બેસી સત્સંગ લઈ લેવાનું. ઢોળામાં સત્સંગ પ્રાપ્ત કરવો ને તો ઢોળામાં બેસી જવાનું. હા, એક સોતા ખૂણો જોઈને હુઈ જાય. સત્સંગ સોનો સત્સંગ થતા એ હુઈ જાય, એ સોતા. અને એક સરોતા પછી હુપારી કાપવાનું, કટ 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 હુપારી કાપે છે ને, સૂડો કહેવાય ને, સૂડો. શું
સત્સંગમાં આવે પણ વાતો કરે, એ ના સાંભળે, બીજા ના સાંભળવા દે. શું એટલે આ શ્રોતા કહેવાય. અને એક શ્રોતા આદિત્ય અંત સુધી સત્સંગ. આ તો અહીં બેઠા તારે બહુ સારું, પછી ઘરે જાય ત્યારે બીજું બોલતા હોય કે શું કરવાનું. એનું નામ ભક્તિ ના કહેવાય. સદગુરુ કબીર સાહેબ કીધું, અરબ ખરબલે દર્બ હૈ, ઉદય અસ્તરો રાજ, ભક્તિ મહાત્મ ના તુલે સબ કોને કાજ. હે અરબો ખરબોનું તમારા ઘરમાં ધન હોય, વિશ્વના તમે ચક્રવર્તી રાજા હો, પણ તમારા ઘરમાં ભક્તિ ના હોય, સદગુરુ સંત સેવા ના હોય સંતોની, એ ઘર તમારું મસાણ જેવું છે. એ ઘર શું કામનું તમારું? હે તારે કબીર સાહેબ અરબો ખરબો દર્બ હૈ, ઉદય અસ્તરો રાજ, ભક્તિ મહાત્મ ના તુલે એ સબ કોને કાજ. આનું નામ બિગાડન પાડ્યું ગામને. એટલે ગામમાં એક ભાઈ સારા પ્રતિષ્ઠ ગામના માણસ હતા, એમના દીકરાને ત્યાં કોઈ એમના વેવાઈ જોવા બનાતા સગાવાલા. એટલે એના પિતાએ કહ્યું, બેટા કાલે તને જોવા માટે આવવાના છે, પણ પહેલો તું બિગાડનને પગે પડજે, અને જો બિગાડનને પગે ના પડ્યો તો તારું કામ થશે, તારી હગાઈ થશે નહીં. કે સારું બાપા. એટલે પેલા ગાડી લઈને આવ્યા, એટલે બિગાડને તરત જ મળી ગયો. ચાલો ચાલો કેને ઘરે જવું છે, હું તમને તમારી સાથે આવું. એટલે પેલા ચાલતા ચાલતા સાથે ગયા. એટલે પેલો છોકરો એના બાપે કહ્યું તું, તરત જ બિગાડને પગે લાગ્યો. એટલે બિગાડને આશીર્વાદ આપ્યો કે ભગવાન કરશે તો તારું ગોથું મટી જશે. શું કહ્યું? ગોથામાં સમજો છો ને, જેને મિર્ગી કહેવાય, પેલા ચક્કર આવતા, તારું ગોથું મટી જશે. એટલે મહેમાનો શક પડ્યો કે આને તો ગોથું આવે છે, આની હગાઈ થાય નહીં. થઈ રહ્યું પૂરું, આનું હગાઈ થાય નહીં. પેલા જતા રહ્યા મહેમાનો, આખું જીવન બગાડ્યું એને. અંત સમય આવ્યો, 2 દિવસો મરી જવાના છે. એટલે ગામના ભાઈઓને ભેગા કર્યા કે ભાઈઓ, મેં ખૂબ બગાડ્યું છે, આ મૂઢાથી મેં કોઈનું સારું નથી કર્યું, પણ મારી એક વિનંતી છે કે મારા મરી ગયા પછી કુઠાને બોલાવી અને આ બાવનો ખોટો મારા મૂઢામાં ઠોકજો. કે બિગાડનથી કહ્યું. એટલે ગામના ભાઈઓ બધા હતા, સારું કે તમારો આત્મા સર્જી થતો હોય તો બાવળની ખૂંટી તમારા મૂઢામાં ઉતાર બોલાવી અને ખૂંટી મૂઢામાં ઠોક નાખે. બિગાડને મરી ગયા. કુઠાને બોલાયો, આવડી બાવળની ખૂંટી મૂઢામાં નાખી અને માથે હોડ બાંધી અને હેડ્યા. અને શમશાન યાત્રા જતા હતા, અને ફોજદારની ગાડી હવે મળી. એટલે પેલો ગોદવા ઊંચો ભાડ્યો મૂઢામાં. ફોજદારે કીધું, ભલાસો બધી જોઈ છે, પણ આ ગોદો છે ને શું ઊંચો, મરદું નેચે ઉતારો. એટલે મરદું નેચે ઉતાર્યું અને જોયું, એટલે મૂઢામાં ખૂંટી. ફોજદાર કે સાલાઓ તમે આ બિગાડીને મારી નાખ્યો છે, ખૂંટી મારીને. જેટલા બળાતીઓ તો બધા જેલમાં. જીવતા બગાડ્યું અને મરતા મરતા બધું બગાડતો. બધા જેલમાં જતા. વાહ બિગાડા ને વાહ. હે બિગડાલો ઓરકા, બિગડો નહીં બિગાડો, ઘાવ કहीं પર ઘાલો, જીત દેખો તીત પ્રાણ અમારો. અમે તો સત્સંગ 2 કલાક કર્યો છે દાડે, 2 કલાક સત્સંગ કર્યો છે. શું આ તો વાજિંત્ર વગાડવા જોઈએ. શું સંતો બડે પરમાર્થી છે. કોઈ બી સંપ્રદાયના સંત હોય એ શીલવાન, ગુણવાન અને મહાન જ્ઞાનીવાન, બોધવાન, રહેણી રસવાળા એ સંતો આપણા બધા માથાના મોડ છે. નિરાંત હોય, સ્વામિનારાયણ હોય, કોઈ બી હોય, બધામાંથી બોલજો. બુરા ઢૂંઢને મેં ચલા, બુરા મિલા નહીં કોઈ, જો દિલ સોચો આપના, મુझसे बुरा नहीं કોઈ બુરું નથી, તું ખુદ બુરો છો. ગાયને ભેંસ 2 બહેનો થી. ભેંસ કે આપણે 2 બહેનો થઈ જશે, હવે 2 પાડોશ મળ્યા હતી. શું એટલે ભેંસની ગાય 2 ચરવા જાય ભેગી, એટલે ગાય આગળ ચાલે, ભેંસ કેડે ચાલે. શું એટલે પેલા બૂનો તો થઈ ગઈ ધર્મની. એટલે ગાય કીધું કે બૂન મારે તને કોઈ બે કે મારે તને બૂન કંઈ કે કહો કે તારું પૂંછડું કાળું છે, તારું પૂંછડું કાળું છે. કે બૂન તારું પૂંછડું તો કાળું હોય ને. 3 દાણ પેલી બે ગાયને કીધું તારું પૂંછડું કાળું, તારું પૂંછડું કાળું. એટલે ગાય ઊભી રહી કે હે બેન કે તે મારું પૂંછડું કાળું, તું કેવી છું, તું જો ને તારા હમું, તું કેવી છો. આપણે આપણા હમું જુઓ. આ આંગળીઓ કેટલી છે, આમ બીજાના હમ, આ તમારી 3 આંગળી અંગૂઠો સાક્ષી તાર્યો, તું કેવો છો તું જોઈ લે. કોઈ બુરું નથી જગતમાં. બુરા ઢૂંઢને મેં ચલા, બુરા મિલા નહીં કોઈ,
જો દિલ સોચો આપના મુझसे बुरा नहीं कोई. આપણે ખુદ બુરા છીએ. અને એ જનક રાજાએ સુખદેવ ત્યાગી હતો, તનનો ત્યાગી હતો, અને સુખદેવ ઘરથી હતો પણ મનથી ત્યાગી હતો. આજે મનનો ત્યાગ કરવાનો છે, તનના ત્યાગી નથી. પણ આ તનના ત્યાગી તો ઘરાય બેઠા ચાલ્યા, વાતો ખૂબ કરે, પણ આટલો રૂપિયો જો ખોરી જાય ને તો રાડીને કૂકવા પાડતા હોય. એ ત્યાગી ના કહેવાય યાર. અને પડીકા જો કેટલી ભેટ પૂજામાં આવી છે, પડીકા જો છે કે ઓછી ભેટ પૂજા લી, પણ તારા પ્રમાણમાં તને મળી છે. તારા પ્રમાણમાં તને ભેટ પૂજા મળી છે. શું એટલે ખરેખર આપણને આવો અવસર મળ્યો છે. કોઈના દુઃખ જનક રાજાએ કીધું એ તનનો મનનો ત્યાગ હતો, સુખદેવ તનના અહંકાર હતો. શું એટલે દ્રષ્ટિમાં દોષ પડેલો છે. જગતમાં દોષ નથી પણ દ્રષ્ટિમાં દોષ. આ તમારી દ્રષ્ટિ સુધારી નાખજો. ભગવાન કૃષ્ણ દુર્યોધનને ત્યાં ગયા અને ભોજન 56 ભોજન બન્યા હતા. પ્રભુ મારે ત્યાં ભોજન જમવું. કે તારો ભાવ નથી દુર્યોધન, તારું ભોજન સારું છે પણ તારો ભાવ સારો નથી, એટલે હું તારે ત્યાં ભોજન નહીં જમું. हमारा गुरु महाराज કહે છે, भाव का भूखा हूं मैं, भाव एक सार है, भाव से मुझको पुकारे, भाव से बेड़ा पार है. ભાવથી બોરા ખાધા હતા રામે, વિદુરની ભાજી ખાધી હતી, 56 ભોજન નતા ખાધા સાહેબ. આ ભાવ છે આર્યો. કે બાપુ મારે ત્યાં ભોજન જમો તમે, કે તારો ભાવ નથી દુર્યોધન ભાવ. પણ મારે તારે એક પ્રશ્ન પૂછવો છે કે બોલો, કે આ દુનિયામાં કોઈ સારા માણસ સતવાદી છે ખરા? કે બધા સતવાદી, દુરાચારી, લૂંટા, લફંગા, પાખંડી છે બધા? કે કેને કહ્યું? દુર્યોધને કહ્યું કે મારે યુધિષ્ઠિર જે છે ધર્મરાજા એ બહુ, કે એના જેવો કોઈ પાખંડી પરપંચી માણસ નથી. બોલો, તમે આવું ના કરી શકો પરબતભાઈ? ભલે આપણે નેતા મળ્યા હોય, આપણે ના સહન કરીએ કે આવું? ભગવાન જતા રહ્યા. આવું જ્યાં સીધા યુધિષ્ઠિર પાંડવો કને પગ ધોયા, તણામટ દીધું, બેઠા. કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે ધર્મરાજા. કે બોલો બાપુ, કે આ જગતમાં દુરાચારી, રૂચા, લફંગા માણસો ખરા કોઈ? એટલે કે પ્રભુ આ તમે શું બોલ્યા? ના કોઈ, બધાય સતવાદી, બધાય સારા. કે મને એક દુરાચારી માણસ દેખાય. કોણ? કે આ દુર્યોધન. ધર્મરાજાએ હાથ આડો કરી, અરે પ્રભુ પ્રભુ તમે આ શું બોલો? દુર્યોધન જેવો કોઈ સતવાદી માણસ નથી. દુર્યોધન જેવો કોઈ સતવાદી માણસ નથી. એટલે ભગવાને પેલું બટન શિરોન વાગતું હતું ને, એટલે બટન આમ ફેરવ્યું. આ શું કહે છે આર્યો? આમ બટન ફેરવ્યું, વિવિધ ભારતી વાગવા માંડે, પણ વિવિધ ભારતી ના વાગી. શું? એટલે કે જુઓ, દુર્યોધન તમે સતવાદી કેમ કહો છો? તમારા બૈરાના સભામાં વસ્ત્રહરણ કર્યા, ચીરહરણ કર્યા, તો એને તમે સતવાદી કહો છો? કે હા, રક્ષાગૃહમાં બાળી ઓલવાની તમારી કોશિશ કરી ષડયંત્ર, તો એમને સતવાદી કહો? કે હા, 12 વર્ષ તમને વનમાં મોકલ્યા તો એને સતવાદી? કે હા, 100 ની અણી જેટલી જમીન નથી આપી તોય સતવાદી? કે હા. કે એનું કારણ શું? ભગવાન કે મારું મગજ ફરી જાય. કે પ્રભુ જો દુર્યોધને અમને સુખ આપ્યું હોત, દુઃખ ના આપ્યું હોત, તો તમે અમને ના મળો. તમે મળ્યા છો, અમને શું તકલીફ છે? જેની સાથે કૃષ્ણ હોય, જેની સાથે ગુરુ હોય, એને શું દુઃખ છે? કોઈ દુઃખ હોય? ધર્મને ગુરુને સાથે રાખજો. गुरु सिर पर राखिए, चलिए आज्ञा मोय. कह कबीरदास दास को 3 लोक डर नहीं, 3 लोक में डर ना हो गुरु महाराज ने. जेने गुरु महाराज बैठ्या है ने ए भले डरता है कोई नहीं है. 3 लोक में डर ना हो, 3 लोक में. એટલે ખરેખર ગુણ ઉપર ગુણ કરે એ વ્યવહાર વટ છે, અવગુણ પર ગુણ કરે એ ખરો ક્ષત્રિય વટ છે. બોલો સદગુરુ મહારાજ की, बोलो सदगुरु कबीर साहेब की, संत सम्राट सदगुरु कबीर साहेब की, आज के आनंद की, आनंद कराए उसके माता पिता की, और तमे आए बधानी जय.